આનંદની અનુભૂતિ કરવી હોય તો એકવાર દેવયાત્રા જરૂર આવવું, દાદાના દર્શન કરવા. અને દાદા આવી જગ્યાઓમાં જ બિરાજમાન રહે છે. તો મિત્રો જે કેદારનાથ જવાનું વિચારે છે તો એક વખત ખાલી દેવયાત્રા જે રાજપીપળાની અંદર આવેલું છે, ખાલી એક વખત ત્યાં આગળ આવીને વિઝિટ કરજો. અહીંયાનો રસ્તો જોઈ લો. હેલો મિત્રો, જય માતાજી, જય શ્રી રામ. હું અજય સોલંકીનો સ્વાગત છે તમારા બધાનું મારી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો આજે છે 14 ઓગસ્ટ, એટલે આજે અમે લોકો જઈએ છીએ, અમારું ગ્રુપ છે, અમે લોકો જઈએ છીએ રાજપીપળા દેવયાત્રા. જે ઘણા બધાને નહીં ખબર હોય કે ત્યાં શું છે, પણ ઘણા બધા એને મિની કેદારનાથના નામથી પણ ઓળખે છે. તો આજે અમે લોકો નીકળ્યા છે ને અત્યારે અમે લોકો છે કપુરાઈ ચોકડી, ને અત્યારે વાગ્યા છે સવારના 6:30. તો ફટાફટ અમે લોકો જઈએ છીએ અને ખૂબ મજા આવવાની છે. વિડીયોની અંદર બહુ જ મજા આવવાની છે અને બ્લોગ થોડો લાંબો બનશે, પણ તમને બધું બતાવીશું. અને આપણે નીકળીશું, બધા અમારા ફ્રેન્ડ્સ આવી ગયા છે પાછળની સાઈડ. તો અમે લોકો ફટાફટ નીકળીશું. મળે. જય માતાજી, જય શ્રી રામ. તો મિત્રો અત્યારે અમે લોકો આવ્યા છીએ રાજપીપળા હરસિદ્ધિ માતાના મંદિરે. તો સૌથી પહેલાં અત્યારે દર્શન કરીશું માતાજીના, પછી જે અમારી દેવયાત્રાની ટ્રીપ છે એ કન્ટિન્યુ રાખીશું. તો ચલો અંદર જઈએ. જો મોબાઈલ અલાઉડ હશે બધાને દર્શન કરાવીશું. વિડીયોમાં બન્યા રહો. તો મિત્રો અમારા બધાના દર્શન થઈ ગયા છે. તો અત્યારે અમે લોકો જઈશું, અમારી ટ્રીપ કન્ટિન્યુ કરીશું. તો વિડીયોની અંદર બન્યા રહેજો. તો મિત્રો થોડોક જ સમય બાકી છે અને અમે દેવયાત્રા તો પહોંચવા જ આવ્યા છે. 5-10 મિનિટનો રસ્તો છે અને અહીંયા તમે આવો એકદમ જોરદાર. બધા કહે છે મિની કેદારનાથ, પણ લાગે છે કે મિની કેદારનાથ, કેમ કે અમે લોકો પર્વતોની વચ્ચેથી આ રસ્તા છે ત્યાંથી આવ્યા છે. કેવું લાગે ભાઈ આ જગ્યા? ભાઈ જોરદાર. આપણે તો અમારે થોડોક જ સમય બાકી છે ને અમારે ટ્રેકિંગ કરવાનું, ઉચ્ચ ઉપર પર્વત પર જવાનું છે. બહુ જ જોરદાર જગ્યા છે. એક વખત આવવાનું ભૂલતા નહીં. અને ચેનલને જેને પણ સબસ્ક્રાઈબ ના કર્યો ફટાફટ આપું છું લિંક, સબસ્ક્રાઈબ કરી દો. બીજું તો કંઈ નહીં, આગળ જઈએ છીએ, આગળ તમને બતાવું.
તો મિત્રો અત્યારે અમે લોકો અમારી જે બાઇક હતી એ પાર્ક કરી છે અને અમે લોકો નીકળ્યા છે ચાલતા ચાલતા. અમારી ટ્રેકિંગ ચાલુ થઈ ગઈ છે. તો તમે જોઈ શકો છો અત્યારે અમારે દેવ ખાતરની અંદર નાની નાની લક્ઝરી મળી છે. લક્ઝરી લેલા કોણ? તો મિત્રો અમે તો અત્યારે પહેલી વાર આવ્યા છે. અમારા જયદીપ કાકા છે એ આવ્યા છે એટલે એમને પૂછે કે કેવી છે જગ્યા, કંઈ કહેવા માંગશો? આનંદની અનુભૂતિ કરવી હોય તો એકવાર દેવયાત્રા જરૂર આવવું, દાદાના દર્શન કરવા. અને દાદા આવી જગ્યાઓમાં જ બિરાજમાન રહે છે. તો મિત્રો અહીંયાનો રસ્તો જોઈ લો. બહુ જ જબરજસ્ત જગ્યા છે ચાલવાની. જેને ટ્રેકિંગ કરવાનો શોખ હોય આ જગ્યાએ પહોંચી જજો. તો થાકી જશે, થોડો થોડો થાક લાગે, કંઈ નહીં, બધું ઉપર આનાથી જોરદાર છે. હાલત જબરજસ્ત ટાઈટ થઈ ગઈ છે અને અમારે હજુ પર્વત ચડવાનું બાકી છે. ઉપર જઈને જોઈએ લોકેશન કેવું છે. તો અત્યાર સુધી વિડીયોમાં રહ્યા હોય તો ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો. હજુ ઉપરના વ્યૂ તમને બતાવું, પાછળની સાઈડ જુઓ. ઉપર બહુ મજા આવશે. જબરજસ્ત થાકી ગયા છે. હવે કંઈક જોરદાર જગ્યા આવી પર અમે પર્વતની ઉપર ચડી ગયા છે એટલે અત્યારે હવાને એવું લાગે છે. અને આજુબાજુના તમને વ્યૂ બતાવું. અહીંયા બહુ જોરદાર જગ્યા છે. પણ જેને સ્ટેમિના હોય ને ટ્રેકિંગ કરવાની એ જ આવજો. બહુ જોરદાર જગ્યા, દિલ ખુશ થઈ ગયો આજે.
તો મિત્રો ફાઇનલી બેહીને થાકીને 2 પર્વત ચડી ગયા છે અને પાછળની સાઈડ આ તમે પર્વત જોઈ શકો છો. એ પર્વત ઉપર અત્યારે અમારે જવાનું છે અને અહીંયા પબ્લિક બધી રહે છે. અહીંયા ઘરો છે. આ કાકાએ ગાયો ચરાવે છે અને અહીંયાનું તમને લોકેશન બતાવું. તો મિત્રો થોડો રેસ્ટ કર્યો અને અત્યારે અમે લોકો પાછા અમારું ટ્રેકિંગ ચાલુ કરી દીધું છે. અને બધી બાજુ જો એકદમ લીલું બધી બાજુ. અત્યારના શ્રાવણ મહિનાની અંદર હવાઈ બહુ જોરદાર જગ્યા છે. થાક તો લાગ્યો છે, હજુ તો ઉપર જવાનું છે એટલે થોડું આગળ રેસ્ટ કરીશું પછી ગંગા બધું ચડી જઈશું. વિડીયોમાં બન્યા રહેજો, ઉપરના વ્યૂ તમને બતાવી દે. મારે એમ પાણી ચડતું હે ઓમ નમઃ શિવાય, 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 ઓમ નમઃ શિવાય. તો મિત્રો ફાઇનલી અમે લોકો ઉપર પહોંચી ગયા છે, એકદમ હિલના ટોપની ઉપર. તો જોયું તમે મહાદેવનું મંદિર છે એક નાનકડું, અને આજુબાજુનું લોકેશન જોઈ લો.
પાછળની સાઈડ સરદાર સરોવર છે અને એક બાજુ આપણા સરદાર વલ્લભભાઈ પટેલની જે સૌથી મોટી પ્રતિમા છે એક દેખાય છે. તો હવે થોડીક વાર રેસ્ટ કરીશું, નાસ્તો કરીશું, પછી અહીંયાથી જઈશું. બ્લોગને જો આપણે એન્ડ નથી કરતા હજુ આપણે નીચે ઉતરીશું, પછી આપણે ગાડીએ જઈ હજુ અમુક નાહવા જઈશું, ઘરના બધા જઈશું ફરવા. ત્યાં આગળ આપણો બ્લોગ એન્ડ કરીશું. પછી તો તમને હું પાછળની સાઈડ લોકેશન બતાવી દઉં. તો તમે જોઈ શકો છો પાછળની સાઈડ વ્યૂ કેટલો જોરદાર આવે છે. આ સામેની સાઈડ તમને જે દેખાય છે હા એ છે સરદાર સરોવર ડેમ. અને આગળ પાછળનું લોકેશન જોઈ લો, એકદમ ગ્રીનરીથી ભરેલો છે પર્વત. અને આમ એટલા બધા કહે છે કે મિની કેદારનાથ, મિની કેદારનાથ, પણ 100%ની વાત છે કે કેદારનાથમાં જઈએ ને તો બી આ રીતના બધી બાજુ, મારો બ્લોગ તમે જોયો હશે તો ખબર હશે કે બધી બાજુ આગળ પાછળ બધી જગ્યા પર પર્વતો દેખાય. અહીંયા આગળ બી સેમ એવું જ દેખાય છે અને બહુ જ જોરદાર જગ્યા છે. તો તમે લોકો આવો, ખૂબ મજાની જગ્યા છે. તો તમે જોઈ શકો છો અત્યારે અમે લોકોએ છત્રી ઊંધી કરીને એને બધું ખાવાનું નાખ્યું છે. અમારી બધી ગેંગ છે. કેવું લાગે છે? મજા આવી? બધા થાકી ગયા છે, કોઈથી બોલાતું જ નહીં. એવું એને લાગે ઉપર આ વચ્ચે આવી જશે. તું મને વિડીયોમાં આવે લેતો ખરાબ બોલ. સમજ રહ્યો? સમજ રહ્યો? સમજ રહ્યો ના? ગરમી લાગે છે. આગુ રાખ્યો છે. બહુ મસ્ત જોરદાર. થાકી ગયા? હા બહુ. તિરુપતિમાં ભરાયેલા ખાલી તો મિત્રો જે કેદારનાથ જવાનું વિચારે છે તો એક વખત ખાલી દેવયાત્રા જે રાજપીપળાની અંદર આવેલું છે, ખાલી એક વખત ત્યાં આગળ આવીને વિઝિટ કરજો. આ કેદારનાથ જેવું જ છે, મિની કેદારનાથ કહીએ તો બી ચાલે. બહુ જોરદાર જગ્યા છે. અને અમે લોકો તો ચડી ગયા છે ઉપર, દર્શન કરી લીધા છે. હવે લોકો અમે જઈએ છીએ નાસ્તો કરવા માટે. તો તમને બતાવું, અમારા બધા બેઠા છે તે ખાવા માટે. અમે લોકો જઈએ છીએ નાસ્તો કરવા. જોઈ લો. તો ચલો નાસ્તો કરી થોડી વાર આરામ કરીશું, પછી અમે લોકો નીકળીશું. જય માતાજી. અત્યારે બધી બાજુ અત્યારે વાદળ આવી ગયા છે.